તારી માં કે છે પણ યાર કાનુડો ચાચું રે એ હો મારી રાજવાણ હો કે દાતાણ લઈ લેને હો મારી રાજવાણ હો કે દાતાણ લઈ લેને ના ઓરસ ગેલા લઈને ઉલાના ના ઓરસ ગેલા લઈને કોલગેટ દાતણ લઈ લઉં કોલગેટ ની જરૂર નહીં દાતણ કરવાનું રાખો આ દોત પીડા પસ થઈ ગયા તાણ કોલગેટ લઈ આલો કોલગેટ લઈ આવ્યો એ દાતણ હવાનો ઠીમાં કુસો કઈ નોમ ગહરાજ હું ઢગન ધોઈશ તારો મારા તો કોલગેટ જો હાડો હાજો અલી કોલગેટ ના કુછા એ તો બધું ઇલેક્ટ્રિક થઈ ગઈ એ કુછા છે દોતમાં ખરાઈ ઇનથી રોગ ચારો ફાટી નીકળે એટલે દાંતન હારું આયુર્વેદિક આવે શાના નહીં પેલા નહીં બધી દોષો કરે છે બધી દોષો કરે છે બસ તમને જોર આવે છે મને કોલગેટ લાવવાની ફટાફટ રાખ ના ગુજામાંથી રૂપિયા ઓછા થાય છે ફટાફટ રાખડી બંધવા જવાનું કરો હેડો ભાઈઓને છોકરા તાર ભાઈઓ રાખડી બંધ જાય મારે હું લે દઉં છું રાખડી ભાઈઓ બંધવા જવાનું હોય એમાં શું પૂછવાનું હોય તમે તો રાખો બંધાઈ આવો હું નહીં જવાની એ મારા ભાઈ છે ને એ મારા ભાઈ મને જ્યાર સુધી જમીનમાં ભાગ નહીં આલું ત્યાર સુધી એ ચારોમાંથી કોઈને હું રાખડી નહીં બાંધું રાખડી બંધવા જવું પડે ભાઈઓ બાપડા મોટા મોટા ઓછું રોવું છે લકટીઓ જેવડા અને જવું પડે હા નહીં એટલે નહીં સમ કાગળ એમાં નોમ છે મારો તો જમીનમાં ભાગ છે મારો તો મારા નોમ છે હમું કાગળિયું બાગળિયું આવ્યું નહીં હા ના કે ટપાલ ને બપાલ આવે અરે તારા હવે જમીનમાં ભાગ ના મળે બુધો ને તો તાણ બધું મળે સમ ના મળે मैं तुझे कबूल तू मुझे कबूल इस बात का गवाह खुदा બસ હવે રાજો પેલું પિક્ચર જોવા લઈ જતે આવો રાખડી બન જાઓ અલ્યા જબરો તમે ગોળો ગોસો સરપંચ આવો મન ડોસી રીહોડો શીખું સરપંચ હાલો આવો હા આયા હાલો બખારો કૂટો છો સરપંચ હવે રક્ષાબંધન આવ્યું હાય ભાઈઓને રાખડી બાંધવા જવું પડે કે ના જવું પડે જવું પડે ને ભાભી તાણ પછી ચાલ હવે હાલ લઈને બેહવા દે ના ચાલશે બે જવું પડે ભાભી તારા 12 મહિને એકવાર તો જવું પડે કે નહીં સાહેબ બેહો સરપંચ બેહો બે હું વાહન લઈ લઉં છું વાહન નહીં લે માર વાત હોભળો હા જવું પડે ભાઈને રાખડી બોધવા જવું જ પડે કે પણ સરપંચ હા તમારે શું કહેવું મારે ક્યાં મારા ભાઈએ તો મારે જીવ જેટલા છે પણ એ મને અરગી કાઢી છે શ્યામ એવું તો વળી હું કર્યું મને જમીનમાં ભાગ નહીં હાલતા આ મુઈ વન જમીનમાં તમારામાં ભાગ લઈને શું કરવું છે ઓય છે એ જ ભાગમાં આલી છે ના મારા કાગળિયામાં નામ છે પણ મુએ તો ના આલી તાના મુ સમ ના આલું તો હું એ તને રાખડી બધો ના દઉં ભાઈ હા ના લ્યો શું કરવા હા ના ભાઈ આવું તો ના હોય ભાભી તાના મુ કઈ કઈ થાય નહીં હું તો નહીં દેવાની રાખડી બધો તમારે જો તમે બંધી આવો તો તું જા બે આ પાછું પેલા ઈંડા જવા જવું છે બહુ ઉગાડો ઉગી ગયો છે સરપંચ આપી હો ના બસ મારે એમ જવું છે પંચાયતમાં લેડો વાઘુજી આપ લ્યો આબુ સંગાતમાં દાતી છે મેલી મોન તો નહીં દાતીનું તમે હા મુર્દા મોનો હો ભલો પેલી અને તમે હા મોનો પેલું ઘર પાસ કરો કે જો કા મોમના દીપમાં મેરવું છે મુ સો બે જણોની ઘર કેટલો કરશો તો નહીં તમારે હું કરું છું તને આટલા બધા રૂપિયા ખાઈ જશો ને તમારે હું કરું છું આ મારે આટલું ઘર છે એટલું કરી આલો કે હેજો વાઘુજી હેજો આ મને કે તમે નહીં માનતો તો તમે માનો કે જાય બખરા કરે કોમ કરતા હવે હતા. કલાકાર સરપંચ છે કે આવું તો પડે કે તાણ જા સરપંચ અંગાત તમે રાખડી બોધાવો ને જો તમાર ભાઈને ના કે અમે ભાઈ રાખી બોલી ફલો બે ભાઈ બનાવ પણ મારું ઘર કરો અરે ભાઈ બનાવ ઘર કરો તું ગજી ઝઘડા કર્યા વગર જેવ છે તારી આબલું કાઢી છે જા આ તે હાર એટલે બોલી લે કે હેજો હેજો સરપંચ થઈ જશે સરપંચ હીખો મારી આલો આયા છો ગટુડજી આવો પાછા કળવા વેલાની તુંબડી નિત્ય જીવના અંતરના પરદા ખોલ્યા વિના
શું ઉપડ્યા છો? આવું ગામમાં જાય આમ સોનો મોના ઘેર ચડો. આવું પણ હાલ અલ્યા વાય જાય ને. પણ આવું શું હાલ ગામમાં અલ્યા તહેવારના દાડે શું કામ રાખડે છે? આ પેલી બોર રાખડી લઈને આવે છે. સોનો મોનું ઘેર રહે. ઓ ખાટલો ટેન વઢા, ખાટલો કંટાળ. પણ આવું શું બાપા હાલ જ ગામમાં જાય અલ્યા ગામમાં નહીં જાઉં તને શેમ ટોલ તોડી નાખ્યા તારી હાલ. પેલી બોર રાખડી લઈને આવે છે અને મારે તને ગામમાં ખોલવા બનો તો ભાઈ છો મારા વાકણ આ દાળ મેલી છે એ બોનને બની તારો આવું છે તે દાળ જોજે તળ જે હોય કણ આખો પાછો થતો ના આ ડુંગો આખો પાછો કર શું કીધું હું મેઠો લેબડો લઈને આવું નેકડી ના દે તો પાછો સુર મળી સુરતા કેલી રે વાવડી સુર મળી સુરતા લતા બેટા સરપંચ મજામાં કાકા? બેટા સુખ શાંતિ અમારે શાંતિ. રાખડી બોધવા નહીં ઓવા તહેવારો એટલે આબુ પડે કે? ના જો તું ઈકન ઘર બાજુ તે કડવો ભાઈ કહેતા કે બુનને આવશે દાળને મૂકતા હતા ને બપોરે ખાઈને નીકળી જઈશું, અડધી વેળા રોકાઈશું. જમાઈ હા મજામાં સરપંચ. તે લાગ્યા કે નહીં સોય નોકરી બોકરી? નોકરી તો લાગ્યો ને હે નોકરી લાગ્યો ને કચ્છમાં. શું કર કચ્છમાં તલાટીમાં. તલાટી તાને અલ્યા તો આપણો બે એક જેવા છે. તલાટી મુસરપંચ અને તલાટી હા, 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 એક બેહવા નહીં. હા જોડે તાન તે સમથી એટલે બધું આમ નજીક આવવું હતું કે પણ હવે ઈકણ સીધો ઓર્ડર ઈકણ આવે એટલે પછી નોકરી તો જ કરવી પડે ને. તાને પછી તે બદલી કરાઈને આવી જાઓ કે મારા ગામમાં નોટ સાપ તપાક 2 જણા. હવે તો સરપંચ એ તો અમારું ના હેડા કે પાછું તે એવું હોય તો હું લાગવત કરું કરાવી શકું ને બદલી કયો હો કરાઈ દો કે મેં કેટલા દૂર રહે છે, યા. સારું નજીક આવી જાય તો. એવું યા તો તમારું ઓળખાણ હોય તો પછી કરાવી દો. જમોઈ ઓળખોણ નહીં છે ધારાસભ્ય ઊંડી ઓળખોણ છે તાર પણ મારો વયસે એવું છે હા આ તલાટી શું હા પણ મારું કેમ માનતા નહીં અમુક જગ્યાએ કહું ને તો સહીઓ બઈઓ કરતા નહીં. સિક્કા બીકા નહીં યા. તમારું મોનતા નહીં હોય. હે ના આમ તો આપણે બે એક જેવા હોય ને હા હા ડબ્બી નોટ નાખ બને તાન સાચી વાત છે. હા તે બધા બદલી કરાવો તમારે કોઈ લાગવગ હોય ને ઓળખાણ બોળખાણ હોય ને અચ્છા. તો પછી તમે કહેજો મને. હા હા હું કહું હેડો ચેક મારું છું ને તમ તાર ચિંતા ના કરજો હા કશો વાંધો નહીં. ઘેર ઓગણે લાવી દો કશો તાન. વાંધો નહીં, હા, લેવડો સરપંચ. આવો બુન હમણાં પછી ચા પાણી કરવા ઓ તલાટ સાહેબ હા આયો ચા પાણી કરવા આવો ને પછી ઘર ઘર પી નાખ. એમાં પાવાતી ગઢથી ઉતર્યા મહાકાળી રે હે માડી પગલા પાંડો મારા ઘેર તમે આવો વાહ ભગવા જતા બેટા આવો બતાવો હારું હું શક્યો આવા તમે તો આવતા જ નહીં, નોકરી લાગી છે સરકારી એટલે હવે શું કરે ટાઈમ મળતો નહીં એટલે હવે. ઘણા દાડે આયા વાહ, આ રાખડી ગોઠવા આયા. ના હારું રાખડી બધવા આવ્યા છો કા વાહ. હવે તાર બાપુને ઘેર જ છે ઘેર જા. અમારે સાપી આયા હતા કે તા અમ્મી શિખર ઘેર નહીં લાગતી જ્યાં છે રાખડી ગોઠવા હા, આયા. ખબર નથી અમે આવવાના, અમારા અચાનક આવવાનું નક્કી થયું. તમે આભાર રાખો, નોકરી તો અમને લાગે છે એ પણ વાગુપા ટાઈમ જ મળતો નહીં બરાબર, રજા હતી નહીં. હા, શેઠ કચ્છમાં છે. અને પાછું લો પણ નોકરી છે તે કચ્છમાં. એ વાત આવીએ અમે જેસલ તોરલની સમાધિ જોવા તો પછી તે આવો તો ફોન કરજો. હો હા હારું શું કીધું? રમાય હા આમાં બેઠો તો એ બાજુ છો, તમે ઓય આયા છો તે બાદ જશે એ જેસલ તોરલની સમાધિ જોવા એવું. ઓહો હા બાકી તો એ તો પડ્યો ના પાછો ઠીક છે. હવે ભૂખડ છે એક નંબરનો. મારે તો ઉંમર લાયક એટલે કહીએ કું ના ના એવું ના કહેવાય. અમારે તો કહેવાય તો શું કહેવાય. હા, રેડો તો આવો તો આવજો તમે. હારું, હારું. આવો ને ચા પાણી કરી લેતા. અહીંયા બપોર સુધી. વગર કોમનો મેઠિયો ખરેખર કરો છો, વગર કોમનો. જોડનો કોઈ કોમ ધંધા જ નહીં, બસ પરસુરાને ભરીને નીકળી દા હળદી કાવા નાખીને. બાપા ઓ બાપા
બોલ હાય મજામાં પહેલા મજામ જીજાજી હા મજામ મજામ હું ગોદરું લાવું બરો બીજું કોઈ દેખાતું નહીં. ખાડો ભરાઈ ગયો તો પડે જ નતો ને ભૂઈ આ નેરિયા ના ના કમ્પ્લીટ હસ્તો છે પૂજા તો મને બસ તે એવું લાગે છે ટોલ કરાઈ આમાં બાપાએ ચમ બાલ વધારે હતા તે ભાઈ પકડી બિહાડી દીધું કે ટોલ કરાવી દીધું હું જોજે કેવું કરાવી દીધું સારું લાગે. છે ભાઈ છો જા બાપા બાપુ તો મેઠું લેબડું લેવા જઈએ અને માં માં તો મોમાં ઘેર જઈએ રાખડી બંધવા મૂક કોને લાવું કે નથી હોતા હું રાખી લઉં છું. હા એ બધે ફટાફટ જલ્દી હા હું પી લઉં સંતીદાન ભાઈ શાંતિ ટકાટક આપણે તો અલ્યા મારા જમાઈ આયા છે ને બાપા મજા મારા જમાઈ આવ્યો ને હવર જીવો પપ્પા એ મારી છોડી આવી છે ને જા માં ચારે જઈ તણ એ વળી કાલની ચોકણ જઈ શકે મુક આજ આવે કાલ આવે બેહો 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 કે બેહો કેવું છે તમે નોકરીમાં તમારે નોકરીમાં ચાલે કરે આપણે કમ્પ્લીટ સારું છે ને સારું છે કમ્પ્લીટ કમ્પ્લીટ ના બસ રેગ્યુલર રહેવાનું અમારે એક સત એવું કહું કંટાળી ગયા છે આ થોડુંક લોબણ છે પણ જોવું નહીં પડતું લોબાળ તો આજકાલ થાય પણ એ તો રાગ રાગ સરકારી નોકરી લાગ્યા છો ને હા એ જ ને. આજ નહીં તો કાલ પગાર વધવાનો જ છે કે બરાબર બરાબર પૂજા પોપટ શું કરે છે પોપટજી નામ કરી લ્યો છો પોપટજી તો હોય ઉડીને ગમવાનું ઉડીને પાછા હોય કારણ ઘેર ઈવન બીજું શું કોમ ધંધો છે પણ કોક તૈયારી બૈયારી કરાવ બહાર નહીં અરે કુટી કુટીને થાશો તમે કોક ચોક્કસ બે શબ્દો લે પહેલા આ તું એ કોઈ કહેતી નહીં તારા ભાઈને રાખડી બોતવા આવીશું બાપા બે શબ્દો કહેતી જા લે રાખડી બોતવા થોડું અમૂળ તો હાથો રહેતો નહીં મહેનત કરવા નાખો થોડી મહેનત તો અમે કરીએ જ છીએ વાંચું હું ને હું મહેનત કંકોળો મહેનત કરી શકતી ભાઈ હમણાં મહેમાન આવ્યો છે મારે હમણાં કોઈ કહેવું પડશે લે રાખડી બોતવા દે બધું જાય બધું બોરે લે બુનવા કના એટલે બેહો તો બેહો તો એના હારી રાખડી બહુ જ નહીં એના એના કપાળમાં એના બુધવારો આવે બે બંધી દેવું એવું કરવા અને બે હું લ્યા બાંધવી છે લે બે બંધવા દે કે આમ લાભો છે બે નોટો છે બે નોટો છે કાકાના છોકરાને બોતવા નહીં જવાની છોડી તું કોક કહેતી જા મને હેરાન બહુ કરે બાપા છે રાખડી બોતવા દે કે શાંતિથી તારી માએ તું મને આ રીતે હેરાન કરે છે ને એ હેરાન કરે છે વરનો થા કોક કહું એટલે બધા હેરાન કરે છે મને ફૈયાબાનો હા ફૈયાબાનો ફઈનો ફોન તો આવ્યો તો પણ ફઈ કી થોડુંક મારા ફેડી નહીં આપતો કે ઉંમર થઈ એટલે લે, હું કાકાને ઘેર રાખડી બસતી આવું. મોકલાવું છું હા. કાકાને કહેજો હા તો કાકાને એ હવે ઘેર જ છે જા જલ્દી આવજે ફટાફટ બરાબર હા. આપણે નીકળવાનું છે અને હું કહું છું મને શોખ તમારે જેમ શોખ લગાડો પણ એ તો ઓન થોડી મહેનત કરવી પડે કે ઓછવું પડે ને બધું કરવું પડે ને એને તો તમે તાર પેલું સિક્યુરિટી જે કહેવાય ને મને નહીં લાગતા એમાં લગાડ દો કસાલે આ ઘેર રખડી રખડીને એક તો મારી પથારી ગોળ કરે છે એક લગી તકલું તોડીને આમ આંખું નહીં કરતો પોપટજી આટલું બધું ભણ્યા છો તો તમને એટલી ખબર નહીં પડતી કે મહેનત કરીએ થોડી હા વાંચવું પણ નહીં મેળ લાગતું નું કરું એ તો મજૂરી કરવી પડે ને પણ એ તો આપણે ચોક ભરતી હોય તો ફોર્મ ભરવા પડે એ બધું કરવું પડે બધું હું ભરતી પોસે પાસ કર્યું હોત તો સારું હતું કે જમીન તે બેહો અને જમીન કોઈ લેવું કે એવું આગળ પાછું હોય તો આગળ પાછું સારું બેહું પણ જો તમે હું હેતરમાં જઈને આવું હું જીજાજી હેરો ગોમમાં જઈને આવીએ આપણે હેરો ગલ્લે જઈને આવીએ હેરો હેજો બાઇક લઈ લો બાઇક લઈ લેજો હેજો હેરો ઘડી બેઠા હોત તો ના હેજો તમે હાલ ઓટો ખવડાવો બાઇક હા માં હા બરો તારે બોલા આવશે ભાઈ ખોલશે કે શું છે ના બાઇક નો ઓટો ખવડાવો બાઇક નો ઓટો ખવડાવો બે જગા હા લઈ જાઓ ને એ હેતરમાં ઊંધો પડી જા સોના મના ઘેર જોઈને ખાઈ લ્યો કે ફાટી પડશો મરી જો કે મરી જો તું મરી જે લ્યા
મારા પેલા તો તું ફાટી પડી. હાણ હું સાંજનો હેતરમાં આવ્યો સર હું 12 વાગ્યા. હું શકે? કોઈ ના શું કરે? અરે આ છોડીને જમાઈ આવ્યા છે હા હા હા. તે નાવા તો હું તો કહું થોડુંક ખેતરમાં જઈને અને પછી નાવા તો થોડુંક પ્રસાદી જેવું લેતા આવું કે યાર છોકરો જમું. એના હારું હારું હાલ ભેગો અને થઈને ભલે. જમ મને. આ 12 વાગવા આવ્યા લ્યા. હા. તે પછી ખાવા ના હોય તો ભાભી પાછો રાખડી લઈને જો કે કોણ? તાર ડોશી અલ્યા કદી એ જિંદગીમાં રાખડી બાંધવા ના જાય એરીએ અને કદી જઈએ નહીં. હોય મારી માની શોગન રક્ષાબંધન હું એ એને ખુદને જ ખબર નહીં ને. એટલે સમ તારે ડોશીને ભય વાલા જ નહીં. જતી જ નહીં પણ રાખડી હું એ જ ખબર નહીં રાખડી કેવી આવે કે. બસ આમાં હડો સોનામણા ઘેર જો તમારે તો બુનો આવશે કે તારી ડોશી ના જાય તો કોઈને પણ બુનો તો આવશે કે. હવે અમે તરકો ચડ્યો છે મારે હવે ઘેર જ જવું છે ભાઈ. એટલે હું હેતરમાં ઓટો મારી આવું પેલો ઘેર છોડીને જમાઈ આવ્યો છું. હા હોવે. કાલ ભૂંડ ફરતો તો લેતા હેતરમાં તે આખોટી ના હા કોટ્યો તો પણ મારો હારો દોતાળો હતો બધો બેઠું મેં તોય માની છો મહિના. ના 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 જવાય. હા ને હું એ જઉં છું ભાઈ હો. હું હેતરમાં નહીં આખો. સારું એ મજૂર કરી આલ ને તું એ ત્યાં મારા બધું ને દઈ જાય બીજું કશું નહીં લ્યા. લા હાય બાપા આટલું હોત ના અહીં થોડું અડધો કલાક ને દે. હાય બસ ખાઈ ખાઈ દોડા કરો છે ખાવાનું તો જોર આવે છે મશીમાઓ અલી બોલ મજામાં માસોડી આવો શાંતિ બસ શાંતિ માર બેટા તારે શું છે કે આ શાંતિ આમ તો આ તો જમાઈ નોકરી લાગે છે સરકારીમાં તલાટી બન્યા ને તલાટીમાં છે કચ્છમાં લાગ્યા હે હોય એક વખત પાવમાં તો કાઢા દે કે તાર બાતો માર તો ગોડો છે ઓયનું ઈ જોઈ ચાલે બદલી થાય તો થાય કોકવડી એવું લેડો એ શું આડી બેટા આ રાખડીઓ બોધવાઈતી હવે હેડીએ કે નોકરી જવાનું પૈ કાલીને એ તો ખાસા ભેગા કરે છે ને ઓહો રાખડીઓ બોધી એટલે ભાઈઓ આપે ને એવું એ બાંધી રહી હા બોધ દીધી કાકા કુટુંબમાં જઈને બોધવાની હતી બધા ભાઈઓને અરે મારા બોધવા જાવ છે કે એટલે હું કા લાઈન હું એ તે તાર જરૂર હોય તો મને આવી જાય આ તો લઈ જાવ મારે તો બધા ભાઈઓને બોધાઈ જી બંધાઈ હતી એટલી રાત હું કરું કરવા ભાઈને બસ રે ઘેર ઘેર છે આવો તો ચા પાણી કરવા જોઉં આમ બપોર પછી હું નીકળી જાય પાછી એવું હાર તો કરવા ભાઈ કહેજો કે મશુરમાન થાળી આલી છે હું પોકાવ ઘેર હા એ તો વાતો નહીં હેડો હા હાર બેટા મારી માની સગણ્યા કેટલા પૈસા લઈને આ છોડી આવી કેટલા પૈસા લઈને આવી તારા ગામમાં જાઉં 3-4 ભાઈઓ બનાવું અને રાખડે બધી ને પૈસા કમાવું મારા ભાઈઓ તો હોરા ખરતા જમીનમાં ભાગ નહીં હાલતા મારા તો ગામમાં જ ભાઈઓ બનાવે સરપંચ સાહેબ બેઠા છો? હા હો બેઠા ભાઈ આવો કા ઘેર બૂન આવી છે રાખડી બોધવા. અલ્યા આવો આવો કોમ છે આવો એટલે આ ભલા મને વાટ જોઈને થાક છે. ઉતાર ઉતાર કઈ નીકળી જવું બે ખેતરમાં કેવું છે નવા જૂની કોઈ નવા બાજુની તો કોઈ નહીં. બોલો હું હતું કયો પેલા ગોન મથુર ને બાજ્યા તા તે રાગ આવી ગયો હવે એ તો મને તો કઈ ખબર નહીં. હું તે બાદ નહીં જતો યા કારણ હું તો ખેતરમાં નહીં રહેવા જતો રહ્યો. કોક બાગ્યા તા જમીન દૂધથી જમીન લીધી બાગે છે આપણને ખબર નહીં. હું તો તમને ખબર તો છે ભલા મને ભૂલી ગયા પા ઓય તું મુરત કર ભાઈ બેઠા બેઠા હા હું તો ત્યાં ખોરી ખોરી થાય કે મારા ભાઈઓ છે જા લા ભાઈ પકડજે થાળી પકડ કોણ તમે કોણ તમારી બોન વાળી કોણ પણ મારી બુન પણ કોણ તમારી બોન લાવ હાથ લાવ લંકન પછી ફોને કર્યો ને તમે તો કોક વાત સાંભળી કે સરપંચમાં બન્યા હું તો કહું છું આવું ને આવું જીવન જાગો તાર સુધી સરપંચમાં રહો પણ એવી મારા પ્રાર્થના છે ભગવાનને પણ કોણ છો તમે તમારી બોન હું કોણ છો તો લાવ હણ બુન પકડજો ભાઈ ક્યાં ગોમનો ઓય છું સિયા ગોમની વાત તમારી બોન છો ની હોય ની હોય વળી પણ તમાર તમે પિયર હોય તા પણ તમાર ગોમ છો એમ કા કરો હાથ દો કરો તાણા
અને તમે ઓવર જીવન ધંધો કરો છો ને મોયા મારી માની છોકર પ્રગતિ થાય ભાઈ અને હોવા ના થોડી બે હા બે વખત છોડલા કરી નાખો કે હોય તો આલ્યા આલ્યા ભાઈ ને તો આલ્યા આલી ખટકો રાખ સારું થજો ભાઈ મારું બેટું ઓળખોણો નહીં કોણ શિયાર્યો મને ખબર નહીં કોર ખોના પડી પગર ફોના મારું બેટું 200 ની પટ્ટી પાડી ગયો એરો સરપંચ સાહેબ હું જઉં તમે બૂન બાર જોઈને બેરી છે હા હો હા હા હાલો કંકોડા કાઢ્યા તારા શકનથી જ આ 200 નો પટ્ટી મારી પડી હતી ના એવો થારું હતો બે ભાઈઓ બનાવીને 200 લીધા હજી બે ભાઈઓ થઈ જાય ને તો 400 રૂપિયા થઈ જાય આ મારી માની સગર આ ડોહો ઊંઘ્યો ને એને જ ભાઈ જઈને બનાવી દઉં અને ઊંઘી રહ્યો છે પેલા તો કેવો જ નહીં ડોહાને ઉઠાડવો જ નહીં શિકાર કોણ છે પણ વધો નહીં રાખડી બોધે ને સોલ્લો કરી જ દેવો છે ને પછી કહું લાવો 100 રૂપિયા ઉઠાડવો જ નહીં ને ઉઠાડ તો કે બરાબર ઘાઘા ઊંઘી છો ત્યારે રાખડી બંધી દઉં પાછળમાં ના થજો ને સારો કામ કરજો તમારે બૂન રાખડી બધે છે ભાઈ એ ભાઈ કોણ છે ભાઈ ભાઈ જુલી ઓ જો સામ રહું છે રાખડી કરે બધી મિયા ભાઈ તમે ઊંધું ખાલી ઊંઘી રહ્યા હતા હું તો કહું અરે આ તારું બેટ જાય શરમ વગરની લગી શરમ આવે છે પોતાના ધણીને કોઈ રાખડી બંધાલી હું કરું અને તને તું તો ના પાડતી હતી રાખડી બાંધવા જવાની રાખડી બાંધવાની છે ને રાખડી લઈને હા એ તો પેલા કવાબાલ છોડી લઈને જતી હતી કા તે એના થાળીમાં જોયા 200 નોટો જોઈને મુક મુએ રાખડી બાંધો આ બધા ગોમમાં તે બધોન બોજી નહીં સાસુ હાથે ના ઓળખી કે તું હાથે ના ઓળખી કે તારા ધણીનો હાથે ના ઓળખી કે હું ડોહા હું રોવો છે ઘોર અપમાન થઈ ગયો હવે ધણી ના કે ડોહા આવા ધણી ના કે તમે મારા ભાઈ થયા ઇતિહાસમાં લખાઈ જશે આવા મારા ભાઈ થયા ડોહા બૂન કે મને બૂન તારું બેટ દાજ શરમ વગરની લાજ શરમ વગરની પોતાના ધણીને કોઈ રાખડી બંધન મને તું ભાઈ બનાવી દીધો તને શરમ નાઈ લાજ શરમ નાઈ તને તમે ઊંઘી રહેતા ડોહા અને મોઢો ઓઢેલું હતું શું કરું ભાઈઓ બનાવવા તો ગમોયા ભાઈ બનાવવા મેં મારા ડોહાને મારા ધણીને રાખડી બોધી ભાઈ સ્થળ કંટાળ્યા ભાઈ સામેલું છા હું મેલે હવે જા કોકનું ઘર બંધ બીજા કોકનું ઘર બંધ જવા તું તે ભાઈ કન્યાદાન તો કર શકો હવે પોળ રક્ષાબંધન આવજે જા લાજ શરમ વગરની ધણીમાંથી ભાઈ બનાવી દીધો મને રાખડી બંધીને કોકનું ઘર બંધજે ને એ રાખડીઓ બંધજે જા ભાઈ બન્યા તો 100 રૂપિયા તાલતા દો આખા ગામને આલ્યા છે ને મારા ધણીને રાખડી બંધાઈ જાય મારી માની સગા કંટાળી મુતા મારા ગામમાં ભાઈઓ કરતા ધણીને ભાઈ બનાવી દીધો એકલી પડી એ વાઘુ ભાઈ ધણી ડોહા એ વાળો પાછા કોક કરીએ